બહાર નીકળવાની પણ ઈચ્છા ન થાય એટલી ગરમીમાં રસ્તા પર શિક્ષકો ઢસડાય છે. ગાંધીનગરમાં જાણે કે રૂટીન થઈ ગયું છે કે પોલીસ આવે, આંદોલન કરતા હોય એ લોકોને ઢસડીને લઈ જાય. અમારી પાછળ જેટલા પણ લોકો બેઠા છે બધા જ કાયમના શિક્ષકો છે. કાયમની ભરતી માટે છેલ્લા કેટલાય સમયથી લડી રહ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે કે સરકાર એમની વાત સમજે. પણ વાત સમજવાની તો દૂરની વાત છે, જ્યારે અહીંયા આંદોલન કરવા આવે છે ત્યારે એમની સાથે જે બરબરતા થાય છે એની આજે વાત કરીએ છીએ. આટલા બધા લોકો અહીંયા કેમ બેઠા છે, એમની માંગણી શું છે, બધી વાત કરીશું. શરૂઆત આજથી કરવી છે કે મેં સ્ટુડિયોમાં બેઠા બેઠા એ દ્રશ્યો જોયા કે જેમાં ગાયકના શિક્ષકોને પોલીસ ઢસડી રહ્યા છે. અને આ કોઈ પહેલી વાર બનતી ઘટના નથી. મારી પહેલાં પણ ટેટ પાસ ઉમેદવાર આવ્યા હોય તો એમને ઢસડવામાં આવ્યા છે. આવું વર્તન તો રજૂઆત કરવા માટે ઢસડવામાં કેમ આવે છે? અને પ્રોપર અમારે ત્યાં રજૂઆત કરવી જ. અત્યારે 3 બસ જેવું તો ડિટેન કરેલા છે, બીજા તો અહીંયા હાજર છે. અને 2 બહેનોને તો હોસ્પિટલે લઈ ગયા છે, જે એને બહુ ઘસડવા માગે છે. હા. અને માંગણી શું છે તમારી? કારણ કે મેં તો સતત વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરે. 2009થી વ્યાયામ વિષયને ભરતી કરવામાં આવી જ નથી. તો વ્યાયામ શિક્ષકની ગુજરાતમાં કાયમી ધોરણે ભરતી કરે. બીજા રાજ્યમાં ભરતી થતી હોય તો ગુજરાતમાં કેમ નથી થતી? તમે અત્યારે કોન્ટ્રાક્ટ એ અમારે નથી થતું. અમે બધા કરારવાળા છીએ. અમારે બધાની એક જ માંગ છે કે અમને કાયમી કરો, કા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો. અમને આવો લોલીપોપ નથી થતું. હમણાં જ્યારે કુમેરભાઈ ટેટોએ જાહેરાત કરી કે મેરિટ લિસ્ટ બહાર પાડે, અમે એમ નથી કહેતા કે ભાઈ ગમે તેને લઈ લો. જે મેરિટમાં આવશે, જે ભરતી પ્રમાણે જે પ્રક્રિયા એમને કરવી હોય, એમને પરીક્ષા એમને જ લીધી ગુજરાત સરકાર. અને સર એમ કે છે બેટી બચાવો ને પઢાઓ ને, તો આ બેટી પઢી અને આટલી આગળ આવી તો એ ડિગ્રીઓ લઈ લઈને ઘરે બેઠી છે. નોકરી કરવા માટે આંદોલનમાં ઉતરવું પડે છે. તો શું કરવાનું? મા બાપે અહીંયા મહેનત કરી અને છોકરાઓને ભણાવે અને આટલા આગળ વધે અને પછી એ નોકરી લેવા માટે અહીંયા ઢસડાવવા આવવું પડે તો એ શું કામનું? એમને લોકોને કાંઈ ફરક પડતો નથી. એ તો એસો આરામથી એ બેઠા છે અહીંયા ગમે તે થાય. મેડમ એવું વિચાર કરે છે, એમ જ કહી દીધું 40 વર્ષ કરવામાં આવ્યા. જ્યારે પરીક્ષા લીધી ત્યારે તો 38 વર્ષ હતા, એને જ પરીક્ષા આપેલી છે. કાંથી 40 વર્ષવાળા આવી જવાના આમાં? સમજાવવાની પ્રોસેસ ચાલે છે ને સરકારની. ખરેખર એ લોકોએ એક્ઝામ લીધી ત્યારે 38 વર્ષ છેલ્લી હતી, તો 40 વર્ષ કરીને શું કરશે? 40 વર્ષ પરીક્ષા આપેલી જ નથી. એ લોકો પરીક્ષા બાજુ MLA ની ક્રિકેટ લીગ ચાલુ અને જે ખરેખર રમે એવા નથી ML, કારણ કે એમની ઉંમર થઈ ગઈ છે. તમે આપણે બધા જોઈએ જ છીએ. તો એ MLA જે ધારાસભ્યો ક્રિકેટની લીગ મેચો રમે છે અને જે બાળકો ખરેખર રમે એવા છે પ્રાથમિક શાળામાં, એ બાળકો રમત ગમતથી વંચિત છે. તો અમારી એક જ માંગ છે કે પ્રાથમિક